તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લે ચેપ્ટર 3 પરમાણુ અને અણુની અંદર પરમાણુ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી અને પરમાણુ વિશે આપણે ભણ્યા હતા કે પરમાણુ શું હોય છે. મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે જેવી રીતે કોઈ મકાન હોય, મકાન જે છે તે રૂમ દ્વારા બને છે અને એક રૂમ જે છે દિવાલ વડે બને છે અને દિવાલ જે છે તે ઈંટ વડે બને છે. એક એક ઈંટ બધી ભેગી થઈને એક મોટી દિવાલ બનાવે, દિવાલો ભેગી થઈને એક રૂમ બનાવે, રૂમ ભેગા થઈને એક મકાન બનાવે છે. એવી જ રીતે પરમાણુઓ જે છે તે કોઈ પણ દ્રવ્યનો, કોઈ પદાર્થનો, કોઈ તત્વનો સૌથી નાનામાં નાનો એકમ છે. જેવી રીતે ઈંટ એ મકાનનો નાનામાં નાનો એકમ છે, એવી રીતે જે પરમાણુ છે એ દ્રવ્યોનો નાનામાં નાનો એકમ છે. બરાબર છે. ચાલો હવે આપણે અણુ વિશે ભણવાનું છે. પરમાણુ આપણે જોઈ ગયા. ઓકે, જો છેલ્લે આપણે એવું જોયેલું કે દરેક તત્વનો પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાના કારણે તે નરી આંખે જોઈ શકાતો નથી. ઓકે, હવે આગળનો જે આપણો ટોપિક છે તે છે અણુઓ વિશે. અણુઓ શું, કેવું હોય છે, તેમાં શું હોય, તો અણુ વિશે માહિતી મેળવીએ તો સામાન્ય રીતે બે કે તેથી વધુ તત્વોના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ સંયોજાય છે ત્યારે તેમાં પરમાણ્વીય પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે. આવા પરમાણ્વીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ કહેવામાં આવે છે. ખૂબ જ મતલબમાં સમજમાં ન આવે તેવી વ્યાખ્યા છે, પરંતુ જો સાદી ભાષામાં જો સમજવું હોય તો એટલું યાદ રાખો કે અણુ, જે પરમાણુઓ હોય છે એ બધા ભેગા મળે, પરમાણુઓ શું બને, ભેગા મળે તો અણુ બને છે. આ એક સમજવા માટે હું તમને કહું છું કે અણુ એટલે શું, તો સામાન્ય રીતે બે અથવા બે થી વધારે પરમાણુઓ જોડાય, કાં તો તે એક જ તત્વના હોય કે અલગ અલગ તત્વોના પરમાણુઓ હોય. બે તત્વો અથવા તેનાથી વધારે પરમાણુ, બે પરમાણુ અથવા તેનાથી વધારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ જાય તો એ જોડાવાના કારણે જે રચના બને તેને કહેવામાં આવે છે અણુ. બરાબર. ચાલો, પરમાણુ કેવું છે, સિંગલ હોય છે, જ્યારે અણુની અંદર પરમાણુ 2, 3, 4 કે વધારાની સંખ્યામાં હોઈ શકે છે. ઓકે, જો સામાન્ય રીતે બે કે તેથી વધુ તત્વોના રાસાયણિક સંયોગીકરણ. રાસાયણિક સંયોગનો મતલબ થશે જોડાવવું. રાસાયણિક સંયોગીકરણ એટલે રાસાયણિક રીતે જોડાય છે. બરાબર. રાસાયણિક રીતે પરમાણુ શું થાય છે, સંયોજાય એટલે જોડાય છે. ત્યારે તેમાં પરમાણ્વીય પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે. એટલે કે પરમાણુઓની જે સંખ્યા હોય છે તે કેવા હોય છે, સાદા પૂર્ણાંકની અંદર હોય છે. આવા પરમાણ્વીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ તરીકે ઓળખવામાં આવે છે. અણુ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે. યાદ રાખજો, અણુ જે છે તે શું છે, તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે જે સામાન્ય પરિસ્થિતિઓમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને પદાર્થના તમામ ગુણધર્મો ધરાવે છે. કોઈ તત્વ હોય, માની લો કોઈ ચોક છે, આવો લાંબો, આટલો લાંબો હોય, બરાબર, તો એના નાના નાના કણ હોય, બરાબર, તો એ બધા જ એના કણો જે છે, ચોકનો પાવડર હોય એના જે કણ જે છે, બરાબર, એ બધા જ પાવડરના કણો એ ચોકના જે ગુણધર્મો હતા એ દરેક ગુણધર્મો આ દરેક નાના નાના પાવડરના કણોની અંદર બધામાં જોવા મળે છે. બરાબર. એટલે શું કહેવામાં આવે, અણુ એ શું છે, તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે જે સામાન્ય પરિસ્થિતિમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે સિંગલ હોય છે, એકલો હોય છે. બરાબર. ઘણા બધા તત્વો, ઘણા બધા અણુઓ જ્યારે ભેગા મળશે તો એક તત્વ બનશે. બરાબર. અને પદાર્થના દરેક ગુણધર્મો એ એક કણ ધરાવે છે. એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. બરાબર. મેં તમને અત્યારે કીધું કે માની લો કે આ એક બાજુમાં જે આકૃતિ આપી છે એ ખાલી સમજવા માટે, માની લો આ એક પરમાણુ છે. ઓકે, આ બીજો પરમાણુ છે. આ બંને પરમાણુઓ જે છે તે અલગ અલગ તત્વના છે. આ અલગ તત્વનું છે અને આ અલગ તત્વનું છે. પરંતુ જ્યારે બંને જોડાઈ જશે એકબીજા સાથે રાસાયણિક રીતે તો એ શું બનશે, એક તત્વનો એક અણુ બની જશે. શું બની જશે? અણુ બની જશે. બરાબર. જે રીતે અહીંયા જો ઘણા બધા પરમાણુઓ ભેગા થાય છે. શું બને છે? ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને આ એક મોટો અણુ બનાવે છે. ઓકે, ચલો. ત્યારબાદ આગળનો ટોપિક છે
પરમાણ્વીયતા ઘણી વખતે 2 કે 3 માર્ક્સની અંદર આ પૂછાય છે એક્ઝામની અંદર, તમારે યાદ રાખવાનું છે. બરાબર, ચાલો. તો એવી રીતે પૂછાય છે કે પરમાણ્વીયતા વિશે સમજાવો અથવા ટૂંક નોંધ લખો. તો પરમાણ્વીયતા વિશે માહિતી મેળવીએ. તો કેટલાક અધાતુ તત્વો, જો અહીંયા તત્વોના 2 પ્રકાર છે, ધાતુ અને અધાતુ. તમે કદાચ ધોરણ 8 ની અંદર ભણીને આવ્યા હશો, દરેક ભણીને આવ્યા કે ધાતુ અને અધાતુ શું હોય છે, તેના ગુણધર્મો પણ આવ્યા હતા. કોઈને યાદ છે? જવાબ આપો જલ્દી. ધાતુ અને અધાતુ વિશે ભણેલા? અધાતુ તત્વના ગુણધર્મ, ધાતુ તત્વના ગુણધર્મ કે જે ધાતુ જે છે તે ચરકાટ ધરાવે, રણ કે ઉષ્માનું અને વિદ્યુતનું વાહક હોય છે. અધાતુ હોય છે જે તે ચરકાટ ધરાવતું નથી, ટીપી શકાતું નથી, તેને ચરકાટ પણ હોતું નથી, તેને ઉષ્માનું અવાહક હોય છે, વિદ્યુતનું અવાહક હોય છે. બરાબર, કઈ યાદ આવ્યું આવું? તમે કદાચ ભણીને આવ્યા છો. ઓકે, ચાલો. તો હવે હા, ઓકે ઓકે ઓકે, ચાલો આગળ જઈએ. તો એ જે તત્વ જે છે તે 2 પ્રકાર છે, તેમાંથી અધાતુ અને અધાતુ. બરાબર, તો કેટલાક અધાતુ તત્વના અણુ એક જ પ્રકારના, મતલબ એક જ પરમાણુ દ્વારા બને છે. બરાબર, એટલે કે એવા તત્વ છે કે જેની અંદર ફક્ત એક જ પરમાણુ છે. એવા તત્વ છે અધાતુ તત્વો કે જેની અંદર પરમાણુની સંખ્યા કેટલી છે? એક જ છે. બરાબર, ઉદાહરણ લઈએ તો આર્ગોન, હિલિયમ. અહીંયા જો બાજુમાં તત્વના પ્રકાર, નામ અને પરમાણ્વીયતા. પરમાણ્વીયતા એટલે કે તેના અણુમાં કેટલા પરમાણુ રહેલા છે. માની લો કે એક અણુ છે, હવે એ અણુ જે છે તે કેટલા તેની અંદર પરમાણુ હોય. બરાબર, 1 છે, 2 છે, 3 છે, 4 કે બહુ પરમાણુ છે. બરાબર, વધારે પરમાણુ છે. તો આર્ગોન અને હિલિયમ નામ યાદ રાખજો. આર્ગોન અને હિલિયમ 2 તત્વ અધાતુ છે અને એવા છે કે જેઓની અંદર પરમાણુ ફક્ત એક જ રહેલું છે, એકની સંખ્યામાં જ છે. એટલા માટે તેને તેની પરમાણ્વીયતા કેવી છે? એક પરમાણ્વીયતા છે એમ કહેવાય. બરાબર, એટલે સમજ પડે. પરમાણ્વીયતા એટલે શું? તો કોઈ પણ તત્વની અંદર રહેલા પરમાણુની સંખ્યા, એટલે કે કોઈ પણ તત્વના અણુમાં, સમજો, કોઈ પણ તત્વનો એક અણુ કેટલા પરમાણુથી બનેલો છે. બરાબર, તેને કહેવામાં આવે છે એ તત્વની પરમાણ્વીયતા. તો આર્ગોન જે છે અને હિલિયમ જે છે તેની પરમાણ્વીયતા કેટલી? 1 છે. ઓકે, ચાલો. ત્યારબાદ મોટા ભાગના અધાતુ તત્વો ના અણુઓ એક કરતા વધુ પરમાણુ દ્વારા બને છે. ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના 2 પરમાણુઓથી બનેલું છે, તેથી તેને દ્વિપરમાણુય અણુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે જ્યારે આપણે ઓક્સિજનનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે O2 તરીકે તેને ઓળખવામાં આવે છે. O2, ટુ કેમ 2 જે છે ઓની સાથે 2, એ શું દર્શાવે છે કે ઓક્સિજનનો એક અણુ જે છે તે કેટલા પરમાણુ ધરાવે છે? તો 2 પરમાણુ ધરાવે છે. એટલા માટે તેને શું કહેવામાં આવે છે? દ્વિપરમાણુય. તમે અહીંયા જોઈ શકો છો કે ઓક્સિજન છે, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન. બરાબર, અને શેના વડે દર્શાવવામાં આવે છે? બાજુમાં 2 વડે, એટલે કે O2. ઓક્સિજન હશે તો O2, હાઇડ્રોજન હશે તો H2, નાઇટ્રોજન N2, ક્લોરીન Cl2. તો આ દરેકના બંધારણમાં શું રહેલું, મતલબ અણુમાં શું રહેલા છે? 2 પરમાણુ રહેલા છે. એટલા માટે તેને શું કહેવામાં આવે છે? દ્વિપરમાણુય કહેવામાં આવે છે. ઓકે, ચાલો. ફોસ્ફરસની વાત કરીએ. હવે જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો એ કેવું છે? દ્વિપરમાણુય છે, એટલે કે તેના એક અણુમાં 2 પરમાણુ રહેલા છે. જો 2 ના બદલે 3 પરમાણુઓ ગોઠવાઈ જાય એક અણુમાં, કેટલા? 3 પરમાણુઓ સંયોજાય, એટલે કે જો ભેગા થઈ જાય તો તે શું બની જાય છે? O3 બની જશે. અને O3 એ શું છે? ઓઝોન છે. શું છે? ઓઝોન વાયુ. તમે કદાચ સાંભળ્યું હશે, ઓઝોન વાયુ ક્યાં રહેલો છે? પૃથ્વીના ઉપરના ભાગમાં, એટલે કે પૃથ્વીની આજુબાજુ જે છે તે ઓઝોનનું એક સ્તર આવેલું છે. તે શું કરે છે? તો હાનિકારક જે કિરણો છે, બરાબર, એટલે કે જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહીએ, બરાબર, શોર્ટમાં યુવી કિરણો કહીએ, તો એ પૃથ્વી પર આવતા અટકાવે છે. કોણ? ઓઝોનનો સ્તર. ઓકે, ઓઝોન વાયુનું જે સ્તર છે તે આને અટકાવે છે, જેને ઓઝોન સ્તર કહેવામાં આવે છે. ત્યારબાદ ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસના એક અણુમાં કેટલા પરમાણુ છે? 4 પરમાણુ છે. એટલા માટે તેને ચતુપરમાણુય કહેવામાં આવે છે. બરાબર, સલ્ફર અને કાર્બન જે છે તેની અંદર ઘણા બધા હોય છે. એટલા માટે તેને શું કહેવામાં આવે છે? બહુપરમાણુય હોય છે. બરાબર, એટલે બહુપરમાણુય કહેવામાં આવે છે. બરાબર, આ છે અધાતુની વાત કરીએ આપણે. હવે જોવાનું છે આપણે ધાતુ વિશે. તો ધાતુમાં શું આવે? કેટલાક ઉદાહરણ આપેલા છે: સોડિયમ, આયર્ન, એલ્યુમિનિયમ અને કોપર. એ દરેકની અંદર જે છે
અણુઓની અંદર પરમાણુની સંખ્યા કેટલી છે? 1 છે. એટલા માટે તેને શું કહેવામાં આવે છે? એક પરમાણુય. ઓકે, આ કોષ્ટક યાદ રાખજો, તમને બુકમાં પણ લગભગ આપેલું છે અને મેં તમને આ પીડીએફ સેન્ડ પણ કરી છે ગ્રુપમાં, કદાચ તમે જોઈ હશે. બરાબર, જોઈ લેજો અને સમજી લેજો. ના સમજ પડે તો પૂછજો. બરાબર, ઘણી વખત આની અંદરથી એક માર્ક્સની અંદર સવાલો પૂછવામાં આવે છે કે નીચે આપેલ તત્વોમાંથી ચતુષ્પરમાણુય તત્વ કયું, અથવા દ્વિપરમાણુય કયું, અથવા તો બહુપરમાણુય કયું, આ રીતે પણ તમને કદાચ સવાલ આવી શકે. ઓકે, તો ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણુયતા કહેવામાં આવે છે. બરાબર, સમજાઈ ગયું? મેં અત્યારે જે કહ્યું તે કે કોઈ પણ અણુની અંદર તેના બંધારણમાં કેટલા પરમાણુઓ છે તેઓની સંખ્યાને શું કહેવામાં આવે? એ અણુની અથવા એ તત્વની પરમાણુયતા કહેવામાં આવે છે. ઓકે, ચાલો, ત્યારબાદ આવે છે સંયોજન. બરાબર, સંયોજનનો અણુ. સામાન્ય રીતે સંયોજનની વાત કરતા હોઈએ ત્યારે સંયોજનનો મતલબ થાય છે ભેગું થવું. બરાબર, તો જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે રચના બનાવે, બરાબર છે, જે અણુનું નિર્માણ કરે તેને સંયોજનનો અણુ કહેવામાં આવે. જ્યારે બે અલગ અલગ તત્વો હોય, ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન. બરાબર, તો એની અંદર હાઇડ્રોજન જે છે તે હાઇડ્રોજનની અંદરના હાઇડ્રોજનની પરમાણુયતા કેટલી છે? દ્વિપરમાણુય છે. બરાબર, અને ઓક્સિજનની પરમાણુયતા દ્વિપરમાણુયતા છે. બરાબર, જ્યારે બંને જોડાય છે એકબીજા સાથે, બરાબર, તો એ બંનેના જે અણુઓ જે છે, એટલે કે પરમાણુઓ જે છે તે એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે. દાખલા તરીકે ઓક્સિજનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના બે પરમાણુઓ જોડાય તો શું બનશે? H2O. આ H2 શું દર્શાવે છે? કે બે પરમાણુઓ છે અને ઓક્સિજન એક છે. તો આ જે બને છે H2O, એ શું બની ગયું? પાણી. અને તેને શું કહેવામાં આવશે? સંયોજન. કેમ? કારણ કે તેની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન એક નિશ્ચિત પ્રમાણની અંદર, બંનેના પરમાણુઓ જે છે તે નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે. તો એ અણુને કહેવામાં આવે છે સંયોજનનો અણુ. તમને એક્ઝામમાં પૂછાય કે પાણી શું છે? તો શું છે? સંયોજન છે. ઓકે, એવી રીતે એમોનિયા NH3, બરાબર, પછી છે કાર્બન ડાયોક્સાઇડ CO2, બરાબર, એ પણ શું છે? સંયોજનનો અણુ કહેવામાં આવે છે. ઓકે, ચાલો, આયનની વાત કરીએ. ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહેવામાં આવે છે. બરાબર, એટલે યાદ રાખજો કે ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો જે છે તે વીજભારિત ઘટકો એટલે કે સ્પીસીઝ પણ તેને કહેવામાં આવે છે, તેના બનેલા હોય છે. અને આ વીજભારિત ઘટકોને આયનો કહેવામાં આવે છે. બરાબર છે, તો તે કયા પ્રકારના હોય છે તેના વિશે આગળ માહિતી મેળવીએ તો આયનના જે છે તે બે ભાગ પાડવામાં આવે છે. એકમાં છે તે વીજભારના આધારે અને બીજું જે છે તે પરમાણુઓની સંખ્યાના આધારે. આપણે વીજભારની વાત કરીએ તો વીજભારના આધારે આયનના બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે ધન વીજભારિત આયનો. કેવા? કે જેનો વીજભાર કેવો હોય? ધન હોય, તેવા અલગ હોય છે. અને બીજા હોય છે ઋણ વીજભારિત આયનો, કે જેનો વીજભાર કેવો હોય? ઋણ હોય. ધન વીજભારિત આયનો જે છે તેઓને કેટાયન કહેવામાં આવે છે અને ઋણ વીજભારિત આયનો જે છે તેને એનાયન કહેવામાં આવે છે. ઓકે, યાદ રાખજો. બરાબર, ઘણી વખત આમાં ભૂલ થાય છે. હું પણ કઈક વખતે ગૂંચવાઈ જાઉં છું કેટાયન અને એનાયનની અંદર, કે ધન વીજભારિત જે છે તેને કેટાયન કહેવામાં આવે, ઋણ વીજભારિત જે આયનો હશે તેને એનાયન કહેવામાં આવશે. અને તેના બંનેના ઉદાહરણ પણ યાદ રાખજો કે કેટાયનની અંદર શું આવશે? તો જે ધન વીજભારિત કયા? સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. પછી અહીંયા ઋણ વીજભારમાં ક્લોરીન, બ્રોમિન, ઓક્સિજન અને નાઇટ્રોજન આવે છે. યાદ રાખજો. પરમાણુઓની વાત કરતા હોઈએ તો પરમાણુની સંખ્યાના આધારે તેઓને એક પરમાણુય આયન અથવા તો બહુપરમાણુય આયન તરીકે અલગ પાડી શકાય. બરાબર, કે જેની અંદર એક પરમાણુમાં ફક્ત એક જ પરમાણુના બનેલા હોય. દાખલા તરીકે સોડિયમ અને ક્લોરીન. બરાબર, બંનેમાં કેવા છે? પરમાણુની સંખ્યા એક છે, એટલે તેઓને એક પરમાણુય કહેવામાં આવે છે. બરાબર છે, ચલો. એવો જ બીજો એક પ્રકાર છે કે જેની અંદર બહુપરમાણુય આયન, એટલે કે એક કરતા વધુ પરમાણુના બનેલા આયનો છે. બરાબર છે, તો એક કરતા વધુ એટલે કે કેવા? જો દાખલા તરીકે NH4, તો એની અંદર શું છે? એક તો નાઇટ્રોજન છે અને બીજા કેટલા છે? 4 હાઇડ્રોજન છે. ઓકે,
ચાલો એમાં નાઇટ્રોજન જે છે તે કેવું છે ઋણ વીજભારિત છે અને હાઇડ્રોજન જે છે તે કેવું છે ધન વીજભારિત છે. ઓકે ચાલો ત્યારબાદ બીજું છે CO3 બરાબર 2 તો એની અંદર પણ કેવા છે એક કરતા વધુ પરમાણુઓનો બનેલો આયન છે. આગળ જઈએ આયનીય સંયોજનો. આયનીય સંયોજન એટલે શું તો જ્યારે કોઈ ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત આયન બરાબર એ બંને એકબીજા સાથે આકર્ષણ બળ વડે જોડાય. શેના વડે આ બંને વચ્ચે શું લાગતું હોય ધન અને ઋણ એકબીજાને શું કરે આકર્ષે ખેંચે છે એકબીજાને પોતાની તરફ ખેંચે છે તો એ આકર્ષણ બળ હોય છે બરાબર છે. જેવી રીતે પેલા ચુંબકની અંદર કેવું હોય છે આકર્ષણ હોય છે તેવું આ આયનોમાં પણ આકર્ષણ હોય છે ધન અને ઋણની વચ્ચે. તો ધન વીજભારિત અને ઋણ વીજભારિત જે આયનો છે તે જ્યારે એકબીજા સાથે જોડાય છે બરાબર અને જે રચના બને છે તે સંયોજનને કહેવામાં આવે છે આયનીય સંયોજન. યાદ રહેશે કોને આયનીય સંયોજન કહેવામાં આવે છે તો એવા આયનો કે જેની અંદર ઋણ અને ધન વીજભારિત આયનો એકબીજા સાથે આકર્ષણ બળ વડે જોડાય છે તો તેઓને કહેવામાં આવે છે આયનીય સંયોજનો. બરાબર કેટલાક ઉદાહરણ તમને નીચે આપેલા છે તો અહીંયા જો પેલું છે કેલ્શિયમ ઓક્સાઇડ. આ શું છે કેલ્શિયમ ઓક્સાઇડ તેની અંદર બે વસ્તુ છે એક છે કેલ્શિયમ અને ઓક્સિજન બરાબર તેના ડર્ટી ગુણોત્તર કેટલો છે 5:2 5:2. મેગ્નેશિયમ સલ્ફાઇડમાં મેગ્નેશિયમ અને સલ્ફર છે સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરીન છે બરાબર ડર્ટી ગુણોત્તર જે છે તેનો 23 અને 35.5 છે. આ બધું શું છે તે આપણે આગળ જોઈએ. જો કેટલાક આયનોના નામ અને સંજ્ઞાઓ પણ તમને આપી છે અહીંયા બુકમાં પણ આપી છે બરાબર યાદ રાખજો બરાબર. સંયોજકતા ને આ બધું શું છે એ પણ આપણે આગળ જોઈ લઈશું આગળના ચેપ્ટરમાં. તો સંયોજકતા આની 1 છે આની 2 આની 3 બરાબર. ચાલ આયનનું નામ સોડિયમ અને તેની સંજ્ઞા બરાબર. આયન કયું છે સોડિયમ અને તેની સંજ્ઞા આ તમારે ખાસ યાદ રાખવાનું છે અત્યારે પણ તમને કામ લાગશે અને આવનારા સમયમાં એટલે કે 11માં 12માં કેમેસ્ટ્રીની અંદર આ ખૂબ જ તમને ઉપયોગી થશે એટલે આ કોષ્ટક તમે જેટલું યાદ રાખી શકો એટલું રાખવાના પ્રયત્નો કરવા. દાખલા તરીકે સોડિયમ જે છે તે સોડિયમને આ પ્રકારે ઓળખવામાં આવે સંજ્ઞા સ્વરૂપે બરાબર છે. પોટેશિયમ છે તેને K+ વડે દર્શાવવામાં આવે છે બરાબર એટલે આ પ્લસ શું દર્શાવે છે તો તે કેવું છે ધન વીજભારિત છે અને અહીંયા માઇનસ શું દર્શાવે છે તો એ ઋણ વીજભારિત છે બરાબર. તો સોડિયમની સંજ્ઞા Na છે પ્લસ શું દર્શાવે વીજભાર દર્શાવે. અહીંયા હાઇડ્રોજન જે છે તેની સંજ્ઞા H છે પ્લસ શું દર્શાવે છે તો એ તેની ઋણ વીજભાર છે તે દર્શાવે છે બરાબર છે. ચાલો તો સિલ્વર છે Ag છે કોપર છે પછી આ બ્રોમાઇડ છે આયોડાઇડ છે બરાબર. ચાલો આ છે અધાત્વીય તત્વો આ ધાતુ તત્વો છે આ બધા કેવા છે ધાતુ છે આ અધાતુ છે અને આની અંદર કેવા છે બહુ પરમાણુય આયન એટલે એક કરતા વધુ પરમાણુઓ ભેગા થઈને આ બનાવેલા આયનો છે તમે જોઈ શકો છો બરાબર. ચાલો આગળ જઈએ. કેટલાક તત્વો ફક્ત એકથી વધુ સંયોજકતા દર્શાવે છે કોષ્ટકમાં દર્શાવેલ રોમન આંક તેમની સંયોજકતા દર્શાવે છે. શું દર્શાવે છે તેની આ જે બાજુમાં જે આપેલું છે બધું એ શું દર્શાવે છે તેની સંયોજકતા દર્શાવે છે. આ જે આંક દર્શાવે છે ને આ 2+ કે 2- કે બરાબર એ શું દર્શાવે છે તેની સંયોજકતા દર્શાવે છે. ઓકે ચાલો તો આ આપણો બીજો ટોપિક હતો કે અણુઓ વિશે બરાબર. 3 ટોપિક આપણે ભણવાના છે આ ચેપ્ટરની અંદર એક છે પરમાણુ વિશે બીજો છે અણુ વિશે અને ત્રીજો છે રાસાયણિક સૂત્રો વિશે. 2 થઈ ગયા કયા કયા એક તો પરમાણુ થઈ ગયું દરેક પૂરેપૂરી માહિતી મેળવી લીધી પરમાણુ વિશે. બીજું આપણે અણુઓ વિશેની પૂરેપૂરી માહિતી મેળવી લીધી. હવે ત્રીજું જે છે એ છે રાસાયણિક સૂત્રો. લગભગ ટાઈમ હવે પૂરો થવા આવ્યો છે બરાબર છે. રાસાયણિક સૂત્રો વિશે આપણે આવતીકાલે જોઈ લઈશું પણ થોડી શરૂઆત કરી દઈએ રાસાયણિક સૂત્રોમાં કે રાસાયણિક રીતે કોઈ સૂત્ર દર્શાવવું હોય તો તેને કઈ રીતે દર્શાવવું અને તે કઈ રીતે લખવામાં આવે અને તેનું મહત્વ શું છે. તો સંયોજકતા એટલે શું એ સમજવું પડે પહેલા અને તેનું મહત્વ સમજવું પડે. તો સંયોજકતા શું તો કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ એટલે કે ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહેવામાં આવે. એટલે શું કોઈ એક તત્વ છે તો એ તત્વની બીજા કોઈ તત્વ આ એક તત્વ આ બીજો તત્વ બરાબર બંને તત્વ એકબીજા સાથે જોડાય તો જોડાવાની જે ક્ષમતા છે જે શક્તિ છે બરાબર તેને તે તત્વની સંયોજકતા કહેવામાં આવે. બરાબર માની લો આ એક તત્વ છે અને આ બીજો તત્વ છે
આ તત્વો જે છે તે આની સાથે જોડાશે, બરાબર. જોડાવાની કેટલી શક્તિ આમાં છે, બરાબર, તે શક્તિને અથવા તો તે ક્ષમતાને આ તત્વની શું કહેવામાં આવે, સંયોજકતા કહેવામાં આવે છે, બરાબર. અને તેનું મહત્વ શું છે, તો કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે, બરાબર. એટલે કે કોઈ એક તત્વનો પરમાણુ છે એ અન્ય કોઈ તત્વના પરમાણુ સાથે જોડાશે. કેવી રીતે જોડાશે, કેટલા પ્રમાણની અંદર પરમાણુઓ તેની અંદર હાજર રહેલા હશે, બરાબર, તે શેના આધારે જાણી શકાય, તો સંયોજકતાના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ, બરાબર. ચાલો, આવતીકાલે લેક્ચર આપણો છે કે નહીં, કાલે લગભગ નથી, પરમ દિવસે છે સેટરડેના. ઓકે, ત્યારે આપણે 31 થી આપણે ચાલુ કરીશું કે રાસાયણિક સૂત્રો એટલે શું, બરાબર. તો આજે આપણો ચેપ્ટર અહીંયા જ આપણે પૂરો કરીએ.